તો હાલો હવે 1 વાગી ગયો છે અને હવે આપણે કામે ચડી જઈએ. તો જય માતાજી અને જય દ્વારકાધીશ. તો ફરીવાર આપણા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો અત્યારે સવારના 7:30 વાગી રહ્યા છે અને તમને બધાનું ખાસ જણાવી દઉં કે હું અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના જુનિયાદ ગામમાં રહું છું. અને ધંધાની વાત કરું તો અત્યારે હું હીરા ઘઉં છું અને હું એક મથાળાનો કારીગર છું. અને તમને હું ખાસ વાત એક બીજી કહી દઉં કે લોકો જે બતાવે છે એ હોતું નથી અને જે હોવું જોઈએ એ લોકો બતાવતા નથી. તો આપણે તો ખાસ જે છે એ બતાવવાનું છે. તો બસ આ જ રિયલ છે. તો આપણા બ્લોગમાં તમે બના રહીજો. તો હાલમાં આ આપણું ઘર છે. પપ્પા બેઠા છે. પપ્પા હું કઈ બોલવા માંગો છો? તમે કહેવા માંગો છો? જય માતાજી. જય માતાજી, જય માતાજી. મમ્મી છે આ રસોડામાં. મમ્મી તમે કઈ કહેવા માંગો છો? જય માતાજી. તો ભાઈ ખાસ તો આ જ વાત છે, બીજું તો કાંઈ છે નહીં કે ભાઈ કોઈ સપોર્ટ કરે કે ન કરે, પણ અત્યારે મમ્મી પપ્પા કરે છે તો ફાઇનલ વાયરલ જ છે એમ. તો ભાઈ બન્યા રહીજો અને મળીએ આપણે કારખાને. તો કાંઈક આપણી ઘરની બહારનો સીન છે. અને ભાઈ અમે આ ગાડી લઈને કામે જ આવી છે. રિયલ વાત છે ભાઈ. તો મળીએ હવે આપણે કારખાને. જૂની યાદ હો ભાઈ. વૃક્ષારોપણ જોવો તો નજર કેટલા ઊંધી પડે છે. જય ખોડિયાર માં. જૂની યાદ પાસે આવતું પેલું ગામ જ મુંજાસર. તો ભાઈ આપણે મુંજાસર પહોંચી ગયા છે. તો આપણે બગસરા બાયપાસ પૂગી ગયા છે અને આપણે જોવી છે કે આપણે આ બગસરા બાયપાસ પૂગી ગયા છે. એક સમયે અહીંનો જમાનો હતો ભાઈ, અટલજી પાર્ક નતો. રાજકોટ, બાબરા, અમરેલી, ભાવનગર. તો ફાઇનલી આપણે બગસરા પૂગી ગયા છે. બગસરા ધાણક કોલેજ. હાલો. હા હા. તો ફાઇનલી આપણે પૂગી ગયા છે કારખાને. શરમાવાની વાત જ નથી હો મારો ભાઈ.
તો આપણે આયા બેહી સવી. તો આપણે કારખાને પૂગી ગયા છે. તો આપણે બે તો ભાઈ આપણે આજ થોડાક વહેલા પૂગી ગયા છે, કારણ કે આ બ્લોગ બનાવવાનું હતું એટલે વહેલા પૂગી ગયા છે. હજી કોઈ આવ્યા નથી. તો હાલો હવે આપણે કામે બેસી જવી અને આપણે બપોરે મળી. શું છે લક્કાકા? આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે મારા ભાઈ. સાફ સફાઈ કરી નાખી. હીરા લઈ આવ્યા સવી. જય માતાજી અને જય દ્વારકાધીશ. હાલો આપણે ચાલુ કરીએ. તો હવે 12 વાગી ગયા છે અને હવે આ હીરાનો લોટ મૂકી દેવી અને આજે આપણે નીચે જવાનું છે. આલ્યો ભાઈ આ લોટ. આજે આપણે ટિફિન તો લેવા નથી, તો હાલો હવે આજે આપણે ઝડપથી 12 વૈયા જાવી. હાલો હાલો ભાઈ. તો હાલો હવે ધીરે ધીરે નીચે પગથિયા તો ઉતરી. જોઈ લો જરાક નજારો. હાલો ભાઈ ધીરે ધીરે પગથિયા નીચે ઉતરી. તો તમને બધાને મારો વ્લોગ જોવો ગમે છે ને મારો ભાઈ, કે હું અહીંથી ઠેકડો મારી જાઉં? મારું હવે નથી મારવો ભાઈ. હાલો ધીરે ધીરે હાલતા થવી ભાઈ. કે ભાઈ આ રસ્તામાં આજે ટ્રાફિક નથી, બહુ કહેવાય ભાઈ. બાકી કોલેજ, મેઘાણી હાઈસ્કૂલ, હીરા ઘસુ, બાકી આપણે કિસ્મતવાળા કહેવાવી. બાકી આમાં વ્લોગ બનાવો તો ઠીક છે, પણ ફોન કાઢવામાં ભીડ પડી જાય. તો ભાઈ આ થિયેટર કેટલું જૂનું હશે અને આ થિયેટરનું શું નામ છે? અને ભાઈ હીરા ઘસુ હોય એને સિંગ ખાવાની ટેવ તો હોય જ હો મારા ભાઈ. સિંગ ખાતા જ વાવાઝોડું આવી ગયું. આ હું ધૂળ ધૂળ કરી નાખ્યું બધું. મોઢામાં ધૂળ કરી ગઈ. તો હાલો હવે 1 વાગી ગયો છે અને હવે આપણે કામે ચડી જઈએ. હસી મજાકની હારે કામ કરવું પણ જરૂરી છે. તો હું તો આ નીકળો ભાઈ. લોક ચાલુ હે મારા ભાઈ. એવું છે? તે આવું ક્યાં શરૂ કર્યું? ચાલુ કર્યું હે ને મારો ભાઈ. તો ભાઈ ગીત વાગે છે, લગભગ ચાલુ થઈ ગયું લાગે છે. હાલો તો ખરી જોયું શું કરે છે. ચાલુ થઈ ગયું છે, ઉઠી ગયા લાગે છે બધા કારીગરો. તો ભાઈ હવે આપણે પાછા કામે બેસી ગયા છે. 2 hours later. તો હવે આપણા ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. 5 વાગી ગયા છે. હાલો ભાઈ હવે આપણે લોટ દઈ દેવી. આલ્યો ભાઈ તમારો આ લોટ. હાલો ભાઈ હવે લોટ નો આપતા હો મારો ભાઈ. જય માતાજી ભાઈ.
એ સારું હાલો ભાઈ. એ ભાઈ ઉમેશ, એ ઉમેશ, મારો ભાઈ જવાબ તો આપ તું. હાલ ભાઈ હાલ હવે ઘરે. એ ભાઈ આદિર હામું તો જો મારા ભાઈ. હાલો હવે. હાલો ભાઈ હાલો. તો ભાઈ આજે તડકો બહુ જ છે હો મારો ભાઈ. તો હાલો ભાઈ આપણે ધીરે ધીરે હાલતા તો થાવી. જ્યાં બીજા કારખાને મારા પપ્પા બે છે ત્યાં કણે. એટલે ભાઈ આમાં હું ક્યાંક પડું નહીં તો સારું હો મારો ભાઈ. મને તો હજુ ફોન પકડતાય નથી આવડતો. ભાઈ નવે નવું હોય એટલે આવું રીતનું બધું હોય. તો મારો ભાઈ એકા બીજા બધા સપોર્ટ કરજો હો મારો ભાઈ. બધા વિડીયો જોજો, શેર કરજો, ફોલો કરજો. અને બધા આપણે એક થઈને રહેવીને તો મજા આવે કા મારો ભાઈ. તો ભાઈ આપણે બીજા કારખાને જવા રસ્તે ચડી ગયા છે ભાઈ. અને તમે મારો ભાઈ તડકો તો જોવો છો ને કેમ છે બાકી. બહુ તડકો હો મારો ભાઈ. તો ભાઈ હવે આપણે પૂગી જ ગયા છે અને આ જે કારખાનું છે મારા પપ્પા બે હશે એ કારખાનું નામ ગૌરીસા છે. તો ભાઈ બગસરાનું એક ટાઈમે આ કારખાનું બહુ વખણાતું એમ. બહુ સારું કારખાનું હતું હીરા માટે, હીરા ઘસુ માટે. જોઈ લો એક વખત બિલ્ડિંગ જો, એ સમયની બિલ્ડિંગ શું ભાઈ. તો ભાઈ પપ્પાને ફોન કર્યો હતો તો હવે એને એકાદ બે હીરા બાકી છે તો હમણાં થોડી વારમાં પૂરા કરીને આવશે તો પછી આપણે ઘર બાજુ નીકળી જાય. તો બધા બના રહેજો વ્લોગમાં. મૂકા ભાઈ અરે એમ કઈ બને આપણા વ્લોગમાં તમારે તો આવવું પડે ને મારો ભાઈ. તો વહેલો જ હું 5 વાગે બંધ નથી કરી દેતું. પપ્પા કામે બેઠા છે. બોલો કાક બે શબ્દ. તો આવે જ છે હમણાં થોડી વારમાં. મારે વહેલું ન જાવું તો વહેલું આવું. એવું છે. બર્થડે છે બર્થડે. કોનો? ભાઈની છોકરી. વાહ ભાઈ વાહ. સારું હાલો. હા હાલો મુન્સુભાઈ હાલો ગાડી કાઢો. તો ભાઈ મારા પપ્પા આવી ગયા છે હવે. તો હાલો ભાઈ હવે સીધા ઘરે હો મારો ભાઈ. ધીરે ધીરે હેલા જાય બીજું તો હું બાપ દીકરો બે. 5 વાગ્યા ભાઈ પણ લાગે ને કે બપોરના 3 વાગ્યા હોય. અરે ભાઈ બહુ તડકો હો. તો આપણે રિટર્ન બાયપાસ આવી ગયા છે. તો કેમ ભાઈ કેમ લાગુ છું ઓરિસ્સામાં બાકી. એલા ભાઈ શું કરી મારા ભાઈ. જગ્યા આપો જગ્યા થોડીક હાલો. હા બસ એમ. વાહ ભાઈ વાહ. કાળા ઉનાળામાં આખું ને ઠંડક મળે એવું લીલું છે ને બાકી. તો પછી તો આપણે રિટર્ન મુંજાસર પૂગી ગયા છે હવે. તો ફાઇનલી આપણે હવે આપણા રૂડા રૂપાળા હળિયાદમાં આવી ગયા છે. હળિયાદ જેવી તો વાત ન થાય હો મારો ભાઈ. બીજી વાત ન હોય. જોઈ લો ખાલી એક વખત. એટલે પોતપોતાને બધાને પોતપોતાનું ગામ હોય પણ મને મારું. તો હવે પ્રોપર હવે આપણે આપણા ઘરે પૂગવા આવ્યા છે. તો જોઈ લો ભાઈ. ઘરે પૂગતા જોયું તો આ હું મમ્મી તો બહાર બેસીને લહણ ફોલતા લાગે છે. હે એવું છે એમને. થાકી ગયો હું મારો ભાઈ. આપણે કોઈ દી કર્યું ન હોય ને આવું. તો ફાઇનલી ભાઈ આપણે હવે ઘરે પૂગી ગયા છે. અને આ વ્લોગનો આપણે આયા જ એન્ડ લાવી છે. નકર આ વ્લોગ બહુ લાંબો થઈ જાય. તો હવે મળીએ આપણે પાછા નવા વ્લોગમાં.
તો બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ.